हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। ભાઈ કાકા ગ્રંથાલય, એસપી યુનિવર્સિટી અને રાષ્ટ્રીય અંધજન મંડળના સંયુક્ત ઉપક્રમે લુઈસ બ્રેલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ અને ભાઈ કાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે લુઈસ બ્રેલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી અવેરનેસ કાર્યક્રમનું ભાઈ કાકા ગ્રંથાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના અંદાજિત 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને જલારામ જન સેવા ટ્રસ્ટ ધર્મજના વિશિષ્ટ શિક્ષકો, યુનિવર્સિટીના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વિભાગીય વડાઓ અને વહીવટી વિભાગના વડાઓ તથા ભાઈ કાકા ગ્રંથાલયના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કાર્યકારી કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજનભાઈ પટેલ તેમના પ્રવચનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી તરફથી દરેક પ્રકારની વિદ્યાર્થીઓને સગવડો કરી આપવાની ખાતરી આપી હતી। તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરી એવા ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે ચાલુ કરવાનું પણ જણાવ્યું હતું। યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ ચેર ચાલુ કરવાનું જણાવેલ કાર્યક્રમના અતિથિ વિશિષ્ટ રાજેશભાઈ પટેલે ગુણવત્તાસભર કાર્યક્રમ ગણાવી પ્રશંસા કરી હતી। કાર્યક્રમના મુખ્ય વક્તા રણછોડભાઈ સોની, ટેકનોહેડ એનએબી રાજ્ય શાખા અમદાવાદ હાલના વર્તમાન સમયમાં ઉપલબ્ધ વિવિધ ટેકનોલોજીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે તેની માહિતી આપી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી ચંદ્રકાંતભાઈ સોલંકી તેમજ ગુજરાત રાજ્ય શાખાના મંત્રી તારકભાઈ લોહાર ઉપસ્થિત રહી દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યકારી કુલપતિ ગ્રંથપાલ ડૉક્ટર શિશિર માંડલિયાએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા। રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના ઉપપ્રમુખ મેઘનાબેન જોશી દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે ટૂંકમાં પરિચય આપ્યો હતો। સંસ્થાના ઉમદા કાર્યો કરનાર હોદ્દેદારોને સન્માનિત કર્યા હતા। રાષ્ટ્રીય અંધજન મંડળ અમદાવાદના ટેકનોહેડ રણછોડભાઈ સોનીએ કીમો મશીન અને ઓર્બિટ ટૂલ વિશે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપી હતી। આજે લુઈસ બ્રેલની જન્મજયંતિ નિમિત્તે અંધજન મંડળ આણંદ અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ભાઈ કાકા ગ્રંથાલયના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજના સમયમાં આજે ટેકનોલોજીનો જ્યારે યુગ છે ત્યારે ટેકનોલોજીના યુગમાં આપણા જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે એ ટેકનોલોજીથી અવેર થાય અને એ લોકો પોતાના ભણતરમાં, અભ્યાસમાં ટેકનોલોજીનો કેવી રીતે વિનિયોગ કરી શકાય એ માટેનો એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ બદલ હું રાષ્ટ્રીય અંધજન મંડળના મહેન્દ્રભાઈ પટેલ અને શિશિર માંડલિયાને અભિનંદન આપું છું અને વિદ્યાર્થીઓ એના વિશે અવેર થશે, કીમો સોફ્ટવેર અને નવી નવી એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનથી માહિતગાર થાય એ માટેનો આ કાર્યક્રમ છે। અને સાથે સાથે આજે એક એવો સુભગ સમન્વય થયો અને અમારા જિલ્લા અધ્યક્ષ ભાજપાના રાજેશભાઈ પટેલ ઉપસ્થિત છે, ત્યારે એમણે એક સરસ સૂચન કર્યું કે લુઈસ બ્રેલના જન્મ નિમિત્તે આપણે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં એક સેન્ટરની સ્થાપના કરવામાં આવે ને એના અંતર્ગત
આપણે બધા આ જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે એના માટે કામ કરીએ તો વિશ્વવિદ્યાલય આગામી દિવસોમાં આ પ્રકારના સેન્ટરની સ્થાપના કરશે અને એના લગતા કાર્યક્રમો અને એના લગતા સર્ટિફિકેટ કોર્સ પણ આપણે આયોજન કરીશું, જેથી એ લોકોની જે ઓડિયો કેસેટ લાઇબ્રેરી છે, લાઇબ્રેરી અને ઈ કન્ટેન્ટ જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જેને કામ થાય એ માટેનો આપણે પ્રયત્ન કરીશું રાષ્ટ્રીય અંધજન મંડળ સાથે લઈને. સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનું ગ્રંથાલય અને રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ એકમના સંયુક્ત ઉપક્રમે લુઈ બ્રેલ ડે નિમિત્તે આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. લાઇબ્રેરીમાં સાચા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને ટેકનોલોજી અવેરનેસ એટલે તાલીમ કરતાં પણ આગળ જઈને જાગૃતિ આવે એવો એક સુંદર આયામ શરૂ થયો છે. ત્યારે આયોજકોનો આભાર સાથે અભિનંદન આપું છું. અને એથી વિશેષ વાત, એક સુંદર સૂચન થયું કે લુઈ બ્રેલના નામે સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક કાયમી સંસ્થાગત રીતે કામ શરૂ થાય તો આ વાતને વેગ મળે અને સાચા અર્થમાં ક્યાંક કુદરતે એમને ખામી આપી છે એવા બાળકો, એવા વ્યક્તિઓ સમાજની સાથે રહી, ટેકનોલોજીની સાથે રહી અને પોતાનો વિકાસ કરે, આત્મનિર્ભર બને. અને જેમ માનનીય પ્રધાનમંત્રીએ કહ્યું છે એમ આ દિવ્યાંગ બાળકો પણ આત્મનિર્ભર બનીને પોતાનો વિકાસ સાધે એવું એક સુંદર કાર્યક્રમ થયું છે. ડૉક્ટર નિરંજનભાઈ પટેલ આપણા વાઇસ ચાન્સલરશ્રીએ વાતને વધાવી લીધી છે અને ટૂંક સમયમાં એ આયામ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આણંદ કેન્દ્ર ચલાવતા મહેન્દ્રભાઈ પટેલ અને ડૉક્ટર મેઘનાબેન ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. એ સંસ્થાને પણ અભિનંદન પાઠવું છું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।